અમારા સાગરભાઈ માંડલિયા આયા. આમ તો આપણે દેવી પૂજક છે, પણ માંડલિયા નામ એવું છે કે રાજકોટ તાલુકામાં આપણે જેનું નામ છે બેનજામાં. અમારા મહેશભાઈ છે, અમારા રોહિતભાઈ છે, બધા આવા ઉસ્તાક છે અને ક્યાં ક્યાં દૂરથી આવ્યા છે. ઈશુભાઈ ભલાણી કહેવાય અને આ પ્રોગ્રામમાં આવ્યા. ધન્યવાદ તેમને કહેવાય, એમનો આભાર કહેવાય ભાઈ. આ કે નાની બાબત નથી, બાપુ તો કઈ ગયા ચલો વણાઈ ગયા, પણ સવારમાં તમે જાગો ને એટલે કઈ યાદ ના હોય, બધું વિહરી જાય. બાપુ મોટી મોટી વાત નથી, પણ સવારમાં આજ નીકળ્યા પછી બધું ભૂલી જાય. કઈક મહાન પુરુષોનો કઈ શબ્દ છે એ જે અમુક ભણેલા છે બધા, જેને જેને ખબર છે ને એ બધા હાવ જાણી બેઠા બાપા, બરાબર. અને કલાકાર તો આપણે નથી, ભક્ત છીએ. જે કલાવાળા થાય અમારા જયરામ બાપાના, એમની પાછળ હે गुरु मिला तो सब ही मिला, ना तो मिला ना कोई, गुरु मिला कुछ मिला, ना तो मिला न कोई, अजी सुध धारा और लक्ष्मी ये पापी जन घर. હમણાં આપણે બાપુએ વાત કરી હરિદાસ બાપાને, ત્યાંથી સાહેબ આપણી બાબરી ગાતમાં એવું નામ પડી ગયું કે તમે હિન્દુસ્તાનના છેડે ફરો ને તો તમને એમ જ કહે કે ભાઈ ભગત, એવું નામ રોશન આપણા ગુરુએ કરી નાખ્યું સાહેબ. એ નાની બાબત નથી, આપણા ગુરુએ એવું નામ રોશન કર્યો. તમે જેને પૂછો ને એમ હે ભગત ભલે જો તમારું કામ છે આટલું, એ બાપાના પ્રતાપ છે બધું, આપણું કામ નથી બાપ. મહેશ હાલ મહેશ, બધા ભક્તો ઘણા જ બાકી છે. ए गुरु गोविंद दोनों खड़ा, किसकी लागू पाए, बलहारी ए बलहारी मारा गुरुदेव ने जन गोविंद दियो बताई. ભગવાન ને ગોતો ને સાહેબ તો એમના ચરણમાં જવું પડે તો તમને બતાવી દે કે જો આ નામ ઠેકાણું અને મોક્ષનો આરોગ્ય પણ આપી દે. આ ગુરુનું કામ છે. સબરીભાઈ 80 વર્ષ સુધી રામની વાટ જોઈ સોરીભાઈએ કે એકથી મારો રામ આવશે, અને એવું પણ માતમ ઋષિએ વચન આપ્યું હતું કે ભાઈ એકથી તારા ઘરે તારી કુટીએ રામ પધારશે બાપા. સબરીભાઈએ 80 વર્ષ કહેતા કે નાની બાબત નથી બાપ, અત્યારે તો કે ના ભાઈ
આ બધી અંધશ્રદ્ધા આપણી કહેવાય. વાનમાં બાંધીતી નાની એક ઝૂંપડી રે, વાનમાં બાંધીતી નાની એક ઝૂંપડી રે, પંપા સરોવરની પારસ ભરી, સબરી વાટું ચોથી મારા રામની રે, સબરી મન મારે જાય, સબરી સબરી મન મારે જાય, સબરી વાટું જોતી મારા રામની રે.
એક દિન રામને લખમણ આવ્યા રે સાબરીના મેળે નીરયું ભરાય સબરી સાબરીના મેળે નીરયું ભરાય સબરી વાટું જોતી મારા રામની રે સબરી વાટું જોતી શ્રી રામની રે જાઓ બાબા પૂજા પરિવાર ભાવથી રામને લખમણ બેસાડ્યા રે ભાવથી રામને લખમણ બેસાડ્યા રે સબરી વીણી લાવે રૂડા બોર સબરી સબરી વીણી લાવે રૂડા બોર રે સબરી વાટું જોતી શ્રી રામની રે પંપા સરોવરની પાર સબરી વાટું જોતી મારા રામની રે સબરી તકી તકી મોર આપતી રે સબરી તકી તકી મોર આપતી રે રામજીએ ખાધા તાયા ઠાયના બોર સબરી રામજીએ ખાધા તાયા ઠાયના બોર સબરી વાટું જોતી શ્રી રામની રે પંપા સરોવરની
રામ પ્રભુ પધારા તારે દ્વાર રે વાટુ દીદી મારા રામની પંપા સરોવરની પાર સબરી એ પંપા વાટુ તો દીદી મારા રામની રે વાટુ તો દીદી મારા રામની રે. આપણે ઈસુભાઈએ ભણવાણી આપણે બાપાનો વડલો ગાયો તો બાપને આપણે બીજાય તો માની બીજાય પડે ભાઈ આ જગદંબાને. મોને તારી યાદ આવે જો તારી યાદ આવે મારી મારા પાપણે પાણી પડાવે મારી જલની એ જનારી મારી તારી યાદ લો આવે જો. માં હોય ને માં મેલો મેલો છોકરો હોય ને તો માં નવડાવીને બાપના ખોરામાં નાખે એ નક્કી નાની બાબત નથી. તારે એનો માન પૂછે એનું પ્રણામ કર્યું છે. માં અને બાળક છે ને મેલો મેલો હોય ને એને નવડાવી ધોળે ને બાપના ખોરામાં નાખે એટલે મારો ઉપકાર સારો બધો. એ દીપારાણી પોઢાડી એ તે હાલે લાગે જો એ તું તને તા તું મવલડી ભવ ભવ એ એજી તું તને તા તું મવલડી ભવ ભવ એ મારી જલની એ નારી મારી મોને તારી યાદ આવે જો તારી યાદ આવે જો.
પરણીએ પોઢાડી માનો હેતે હાલેડા ગાવે જો મારી જલની એ નારી મારી મુન તારી યાદ દો આવે જો એની નીંદર ન આવે માડી હોય ઘરની માજો દીકરો કદાચ બહાર ગયો હોય ને તો માં રાહ જોતી બેઠી હોય ગમે તારે ક્યારે મારો દીકરો આવે તારે એને ઠંડક વળે આ માનો પ્રેમ છે ભાઈ માનો આવ્યો જેવો હોય શીતળ અમારા જેવો માનો આવ્યો હોય એજી હૈયું રે મારો મીઠો દરિયાનો સાગર જો એજી હૈયું રે મારો મીઠો દરિયાનો સાગર જો એજી વરહે રે એ અમીને વરહે આહુડાની હેલી જો એ થોડું તોય મારી માના તોલે ના આવે
આ મરી જીવા હશે રે એ જીવાને મારશે એ મળો હોય રક્ષ રે લગા મરી જીવા હશે સુરતીના સગપણ સતા એક કરે સગપણ સતા એક સાકર વેચાણી સાતા સાતા એ ભાવની રે સાકર વેચાણી સાતા રે ભાવની બોલ સતગુરુ સાહેબ કી દિયારા બાપાની આજ કે આનંદ કી જય।